सूरत के वराछा के फेमस काकानी भेल अब आ चुकी है वेसू में। ग्रीन भेल, टमटम भेल, कॉलेजन भेल अब आपको मिल जाएगी वेसू में। तो चलिए आपको दिखाते हैं ये फेमस ग्रीन भेल का पूरा मेकिंग। लेकिन उससे पहले अगर आप हमारे चैनल पर नए हो तो चैनल को फॉलो एंड सब्सक्राइब करना ना भूलिएगा। एंड यहाँ का एड्रेस आपको वीडियो के एंड में मिल जाएगा। तो चलिए वीडियो शुरू करते हैं। ભાવેશ ધનજીભાઈ વસ્તાણી નામ છે મારું. મારા આગળ ભેળમાં બધી વેરાયટી છે. જે વરાછાની ફેમસ ગ્રીન ભેળ છે, કોલેજન ભેળ છે, કચોરી ભેળ છે, પછી ટમટમ છે, બરોડાનું જે ફેમસ આવે તે ટમટમ, ચણા ચટપટી છે, મસાલા દાળ છે, વેફર ચટણી છે. બિઝનેસમાં તો એવું છે કે પહેલાં હું ડાયમંડમાં જોબ કરતો હતો. અત્યારે મંદી અને ખૂબ જ મંદી ચાલી રહી છે. પરિસ્થિતિના કારણે મેં કીધું કે હવે કંઈ બીજું સ્ટાર્ટઅપ કરીએ, તો અમે આ ભેળનું ને એવું સ્ટાર્ટઅપ કર્યું છે. तू आएगा ना मेरे फोन पे? एक मिनट ओके, आराम से करो ना। कैसा लगेगा? यही वाला ना. एक चलेगा, रखना बस. આ ટમટમ આઈટમ બરોડાની છે, જે અમે બરોડામાં ટેસ્ટ કરી હતી. એના કરતાં અહીંયા બેટર આ ભાવેશભાઈ છે, જે કાકાની ફેમસ ભેળ તરીકે ઓળખાય છે. વેસુમાં પૂજા અભિષેક એપાર્ટમેન્ટ પાસે છે. એનો ટેસ્ટ મને ત્યાંના બરોડા કરતાં ઘણો બેટર લાગ્યો છે. આપ પણ બીજા બધાને, તમારા મિત્રો, સ્નેહી સ્વજનોને બધાને લાવી શકો છો. અને આ ભાઈને સપોર્ટ કરજો ખાસ, એવી મારી ભલામણ છે અને અરજ છે. બધા કરતાં ટેસ્ટ એમનો સારો છે બરોડા કરતાં પણ. હું લગભગ અત્યારે એક મંથમાં 7 થી 8 વખત આવી ગયો છું. અલગ અલગ આઈટમ અમે ખાધી છે. કચોરીની ભેળ છે, કોલેજન ભેળ છે, ગ્રીન ભેળ છે, બધી અલગ અલગ આઈટમ, ચણાની દાળની ભેળ છે. અને બીજી એમની બધી જ ક્વોલિટી અને મેઇન એમની ચોખ્ખાઈ, જે અમને બહુ જ ગમે છે. એડ્રેસ આપણું પૂજા અભિષેક બિલ્ડિંગના નીચે છે, વેસુમાં, સિનેવર્સ મલ્ટીપ્લેક્સ પાસે. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકની સામે છે કાકાની ફેમસ ગ્રીન ભેળ.